હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ, હું અત્યારે આવી છું મારા પિયર. એકચ્યુઅલી ઓફિસથી ડાયરેક્ટ જ હું આવી ગઈ છું મારા પિયર, કારણ કે અમે લોકો જઈ રહ્યા છીએ 3 દિવસ માટે. માતાજીનો સંઘ છે, પગપાળા ચાલતા જવાના છીએ અમે લોકો. છેક અહીંયાથી અમે લોકો ગામડે ચાલતા જવાના છીએ. તો બહુ એક્સાઇટેડ છું હું. તો ચલો, અત્યારે કંઈક વાગ્યા છે 7:50 થઈ છે. તો એકચ્યુઅલી કેવું છે, બધા લોકો તો નીકળી ગયા છે 5 વાગ્યાના, પણ મને ઓફિસમાં રજા નથી મળતી, એટલે મારે થોડું મોડું થઈ ગયું છે. હેલો મમ્મી, અહીંયા તમે જુઓ, બધો સામાન પેક થઈ ગયો છે. 3 દિવસ માટે જઈએ છીએ. હા મમ્મા. હાય બેટો. હેલો, એક્સાઇટેડ? બહુ જ. તો યસ, 3 દિવસ માટે જઈએ છીએ. પહેલાં મને ભૂખ લાગી છે, તો પહેલાં હું કંઈક ખાઈ લઈશ અને પછી ફટાફટ રેડી થઈને અમે લોકો નીકળીશું. બધા ક્યારની અમારી રાહ જોઈ રહ્યા છે. ધજાની ક્યારની આરતી થઈ ગઈ છે, બધું ચાંદલા વાંદલા કરીને અમુક લોકો તો નીકળી બી ગયા છે ક્યારના. તો બસ ભગવાનના દર્શન કરી લઉં અને થોડો નાસ્તો કરીને હવે જઈએ. હું જ્યારે મારા ઓફિસે હતી ત્યારે મારા ભાઈએ મારા માટે સ્પેશિયલ વ્લોગ બનાવ્યો છે. ત્યાં 5 વાગે માતાજીની આરતીને બધું કરવાનું હતું એનો. હેલો ગાઈઝ, તો અત્યારે હનીના બદલે હું વિડીયો ઉતારું છું. હનીના બદલે તો એને કીધું છે કેપ્ચર કરજે. તો મસ્ત અહીંયા હાર બાંધે છે માતાજીને અને પ્રિપેરેશન થઈ ગઈ છે. બ્લોગ બનાવવાનું ચાલુ કરી હની માટે બનાવો એને કીધું હતું. પરવાના કોઈની મને આજ કુળદેવી મારી સાથ. પરવાના કોઈની મને આજ કુળદેવી મારી સાથ. સંકટ મારા તું હરી લેજે, કામ સફળ સૌ તું કરી દેજે. કામ સફળ સૌ તું કરી દેજે. જીવન સોંપ્યું છે તને આજ કુળદેવી મારી દેજે સાથ. ચલો આવો બધા આગળ જાઓ. જય સધીમાં. લોકો જોને આખી દુનિયા, હું તો જોણું તારી મેળી. મારા ઘેટીઓની પૂજેલી સદા રહેજે મારા બેડી. હેલો ગાઈઝ, અત્યારે અમે હોલ્ડ લીધો છે અને અમે કંઈક વસ્તુ કરીએ છીએ રસ્તામાં. મમ્મી છે અહીંયા. હેલો મમ્મી. કેમ છો? ચાલી જ લેવાનું હોય ને? આ ચાલશે? આ હાઈ કરજો, હાઈ કરો. યસ, તો અમે લોકો નીકળી ગયા છીએ. અત્યારે આગળ ટેમ્પો ઊભો છે અમારી રાહ જોઈને. મારે એકચ્યુઅલી કન્ડિશન 2 હાથ એટલા પેક છે ને કે હું બરાબર શૂટ જ નહીં કરી શકતી. હેલો 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 હેલો. જબરા બેઠા છો બધા. હાય રીતિ. હાય હની. હાય કિનાલ. હાય દીદા. હાય. જો ને કેટલા ઝૂમ ઝૂમ આવે છે. તો અમે લોકો ફાઇનલી આવી ગયા છીએ કે અમે લોકો ખટારામાં બેસ્યા છે. જુઓ, ખટારા. યસ, ખટારામાં. બીજા બધા એકચ્યુઅલી કેવું આગળ પાછળ ગાડી આવી રહી છે અને એવું બધું નહીં. અમે લોકો ચાલવાના નથી, ચાલીશું, બટ બહુ નથી ચાલવાના, થોડું જ ચાલવાના છીએ. વચ્ચે વચ્ચે ચાલીશું અને વચ્ચે વચ્ચે બેસીશું ખટારામાં. ખટારો જ કહેવાય ને, ટેમ્પામાં વચ્ચે વચ્ચે બેસીશું. તો 3 દિવસ બહુ મજા આવશે.
આ પાછળ અમારી એક ગાડી આવી રહી છે. તો અહીંયા અમે લોકો જે ફર્સ્ટ હોલ્ડ છે એ અહીંયા રાંચેડા જ છે, આપણે નીમ કરોલી બાબાનું. અહીંયા અમે લોકો ફર્સ્ટ સ્ટોપ અમારો અહીંયા છે નીમ કરોલી બાબાના. અમે રાત્રે અહીંયા જ રોકાવાના છીએ. આજે તો બહુ શું કહેવાય, અમે તો સહેજ બી નથી ચાલ્યા, સહેજ બી નહીં. ઘરના ગેટ આગળથી બસ ટેમ્પામાં બેઠા ને ટેમ્પામાંથી અહીં આવી ગયા. બોલો ચાલ્યા કે નહીં ચાલ્યા? થોડું ચાલે. હેલો બાબુ, બોલો ચાલવા કેટલું ચાલ્યા? તો જોયું ગીતાભાઈ અને અમારા બાબુ એટલું બધું ચાલ્યા છે, થાકી ગયા તો થોડી વાર ગાડીમાં આરામ કરવા બેઠા. અને તમે ચાલ્યા, મેં વાત સાંભળી. તરુડી ચાલતા હતા ને તમે? નહીં, અમે વસ્ત્રાપુરથી અમારું સુવાડા ગામ છે ત્યાં સુધી અમે લોકો ચાલતા જવાના છીએ. અમારા કુળદેવી બ્રહ્માણી માતા છે, સદી સિકોતર માતા છે અને ગોગા મહારાજનું બી ત્યાં મંદિર છે. અહીંયા લોકો ઉતરી જ નથી શકતા. કાજલ જેવી નીચે ઉતરવા જાય છે બધા ગેટ. કાજલ નીચે ઉતર. ચલો હું ટ્રાય કરું છું ઉતરવાનો. શું લાગે છે કિનલ ઉતરી જશે? હા તો કેમ નહીં, જોઈ લે. ઓહો હો કિનલ, આ કાજલ જોઈ લો. તો બસ યસ, અહીંયા અમારા લોકોનો હોલ્ડ છે. અમે લોકો તો સહેજ બી નહીં ચાલ્યા. હર્ષ, મન અને કિશનભાઈ 3 જણા કન્ટિન્યુ છેક સુધી ચાલવાના છે અને અમે લોકો બહુ નથી ચાલવાના. થોડી વાર ઊભા રહીશું, થોડી વાર ચાલીશું, થોડી વાર ટ્રકમાં બેસીશું. અમે લોકો મસ્તી કરતાં કરતાં પહોંચવાના છીએ અમારા ગામડે. અમારું ગામડું કંઈક 75 કિલોમીટર આસપાસ થાય છે. તો બસ જોઈએ હવે, હોપ છો કે થોડું તો ચાલીએ અમે લોકો, કેમ કે ચાલવું તો પડશે. અમે બધા હવે અહીંયા હનુમાન ચાલીસા બેસીને રહીશું. તો અહીંયા અમે લોકો હવે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. સ્ટીલ હજી અમે લોકો વેઇટ જ કરી રહ્યા છીએ. હજી બધાને 2 કલાક જેવું લાગવાનું છે. ત્યાં સુધી બસ અમે લોકો ગેમ રમશું, અહીંયા બેસીશું, નાસ્તા પાણી કરશું. મારા મમ્મીને લોકો હજી રસ્તામાં જ છે. તો બસ હવે થોડી વાર ગેમ રમીએ. ચલો પછી મળીએ. હેલો, ચાલ્યા બાબુ? હા ચાલે. બાપા તમે ગુરુદ્વારા સુધી ખાસું ચાલ્યા બાબુ ને બાપા બંને? બોલો નાનું ફુવા, ચાલ્યા? ના અમે નહીં ચાલે, અમે તો ગાડીમાં આવ્યા. તો પાછા ઘરે જશો? હવે પાછા રિટર્ન.
અમે બધા જ તો પાછા જઈએ છીએ છેક સુધી. હું તમને બીજા બધાથી મળાઈ લઉં. બોલો ફઈબા. બહુ મજા હ બહુ મજા હ. બોલો નીરુભાઈ, ચાલવાના કે નહીં ચાલવાના? બસ આટલું જ. આ બંને ફઈબા અમારા પાછા ઘરે જતા રહે છે. આ છેક સુધી ચાલવાની છે બેબી એની નાની છોકરીને લઈને. બોલો તમે. બસ મજામાં જો ચાલવાના કે નહીં ચાલવાના? ઘરે આ લોકો ઘરે જ જાય છે. જય મા સદી. નહીં, હવે તમે જોરદાર લાગો છો. એવું છે, હારી લાગો કે નહીં જોરદાર. તમને તો જોઈ બધા વિડીયો માં કશા ફઈબા કોણ લીલી સાડી વાળા. જુદા જુદા લુગડે હેડી આવી તો ચલો અહીંયા બધા જ બેસી રહ્યા છે. ચલો આપણે એક વસ્તુ કરીએ. કઈ ગન મની આનો ફોન લઈ ડુકુ ચુકુ ડુકુ ચુકુ ડુકુ ચુકુ ડુકુ ચુકુ. ચાલો યાર ના કર ડુકુ ચુકુ. હવે આપણે બાબાનો ફોન લઈશું. અંશુ બોલ, શું કરી રહ્યો છે? મારા મમ્મી પપ્પા સ્ટીલ એ લોકો હજી ચાલી જ રહ્યા છે. મસ્ત. હવે અમે લોકો ખાઈશું, પીશું, જલસા કરશું. હવે અમે બધા જ ગરબા ગઈશું. બોલો. ચાલ્યા? જય સદીમાં. મારે કમ્પ્લેન કરવી છે. આ લોકો ચાલ્યા નહીં, નતર ગરબા કરે છે. અમે ચાલીને આયા. અમે લોકો ચાલવાના છીએ પણ હવે ચાલશું. તો હવે ગરબા ગઈશું બધા જ. તો અહીંયા અમે લોકો ભાજી પાવ પુલાવ સરસ જમી રહ્યા છીએ બધા જ. થી જાય છે પાછી ઘરે. અમને કન્ટિન્યુ નહીં કરે. આ પાછી આવી જશે ડાયરેક્ટ અને આ હાથે કરીને અહીંયા ચાલી રહી છે. અને આ લોકો આરામ કરી રહ્યા છે કારણ કે બસ અમે 15-20 મિનિટમાં જ બસ અમે લોકો હવે બધા જ નીકળીશું. હું હવે ચાલવાની છું. યસ, હું અને મારી સિસ્ટર, મારી બેન રિદ્ધિ, દીદી, અમે 3 જણા ચાલવાના છીએ. છેક સુધી ચાલવાના છીએ. તો બસ જોઈએ હવે કેટલું ચાલીશું કેટલું નહીં. અત્યારે વાગ્યા છે 11:45 થયા છે. તો બસ હવે અમે લોકો નીકળીશું 12 વાગતા અને છેક સુધી આખી રાત અમે બધા જ ચાલવાના છીએ. તો અમે લોકો બસ હવે નીકળીએ છીએ. આ ધજા છે જે ચડાવવાની છે માતાજીને, સદીમાને. તો મન આઈ જા બકા. એકચ્યુઅલી આ બધી પોલીસ વાળા હોય એવું લાગી રહ્યું છે. અહીંયા અમે બધા જ હવે બ્રાઉની ખાવા માટે ઊભા રહ્યા છીએ. હેમાંગ અમને મળવા આવ્યો તો અમારા માટે લઈને આવ્યો છે. થેન્ક યુ સો મચ હેમાંગ. બહુ જ મસ્ત છે. તો બસ ચલો બ્રાઉની ખાઈને અમે કન્ટિન્યુ કરશું અમારું ચાલવાનું પાછું. 4:15 થઈ છે
હવે બસ હું પાછી કારમાં બેસું છું. આ લોકો સ્ટીલ ચાલી રહ્યા છે, હું બેસી જાઉં છું કારમાં. થોડી વાર મારે બ્રેક જોઈશે કેમ કે કારની કન્ટિન્યુ ચાલ કરું છું. તો અહીંયા સરસ મજાની સવાર થઈ ગઈ છે અને અમે બધા જ હવે ચા નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ. તો અમે લોકોએ નાસ્તો કરી લીધો છે અને પાછા અમે લોકો ટ્રકમાં બેસી ગયા છીએ. એન્ડ હવે અમે લોકો ટ્રકમાં બેસીને બહુ એન્જોય કરી રહ્યા છીએ. હું તમને બતાવી દઉં.